તો સુરત જિલ્લામાં બારડોલી નગરપાલિકા અને ફાયર વિભાગ ફરી વિવાદમાં આવ્યા। બારડોલી પાલિકા ખાતે ફાયર દ્વારા દુકાનો સીલ કર્યાના દિવસો બાદ પણ એનઓસી નહીં આપતા દુકાનધારકોએ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરીને દુકાનધારકોએ હલ્લાબોલ કર્યું। બારડોલી નગરમાં કેટલાય દિવસો પહેલા ફાયર અને પાલિકા ટીમ દ્વારા ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવામાં આવી, જેમાં અરિહંત ચેમ્બર્સ, કૃષ્ણા મોલ, રોઝ પ્લાઝા સહિતના સાહિલ કોમ્પ્લેક્સમાં દુકાનો સીલ કરવામાં આવી। દિવસો વીતી જવા છતાં દુકાનો નહીં ખોલવા દેવાતા આખરે દુકાનધારકો અકળાયા હતા। यहाँ 8 बिल्डिंग वाला आवेला है कि आज मंगलवार अमारी सील मारेली है, कीधा वगर सील मारी दीधी ने कोईने माल काढ़वा दीधु नहीं ने अमारी बाजू में बिल्डिंग आवेली है एमने कई कीधु नहीं सील मारो के हूँ मारो ने अमे खाली फायर सेफ्टी टोटली साधन लागी गया। एनओसी हिसाबे अमारू बंद है ने एनओसी हिसाबे एम ज के आज खुलशे काले खुलशे ने बाकीनी 90% बारडोली में एनओसी नहीं तो एमनुं हूँ કે એમના પૂરતા પ્રયત્ન કરશે। પણ અમારો એક પ્રશ્ન એ છે કે કેટલા સરકારી તંત્ર પાસે ફાયર એનઓસી નથી, કેટલી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી, કેટલા બીજા કોમર્શિયલ પાસે ફાયર એનઓસી ન હોવા છતાં એ લોકોના સીલ લાગેલા નથી ને અમારે ફાયર એનઓસી અમારી ફાયર સેફટી બધી તૈયાર છે તો પણ અમને એનઓસી આપતા નથી।